તો હવે આપણે આવી ગયા છીએ સૂર્યગ્રહણમાં સિક્કો ચોંટાડવા જઈએ. જો ભાઈ ને બધા હાલા જાય છે, આપણે જઈએ છીએ સૂર્યગ્રહણમાં સિક્કો ચોંટાડવા. આની અંદર આપણે સિક્કો પધરાવવાનો છે. તો આની અંદર ઘણા બધા વ્યક્તિઓ સિક્કા પધરાવે છે. તો આ સૂર્યકુંડ કહેવામાં આવે છે. તો આપણે સૂર્યમાં સિક્કો પધરાવી છીએ. તો આપણે સિક્કો આપણે નાખીએ, સાપ નાખીએ છીએ. તો સાપ પડે કે કાટ પડે જોઈશું. જાય કાચું ના પડે, કાઠ પડી. તો હવે હજી એક નાખી દઈએ આપણે પાછો. કાઠ હજી એક છેલ્લો બાકી રહ્યો છે. થોડી સાપ હો ભાઈ. તો ભાઈ સિક્કા ત્રણ નાખ્યા તો એક નીકળ્યો સાપ, એક નીકળ્યો, એક કાટ નીકળ્યો. તો જો કેવો મસ્ત છે સાપ. જો સૂર્યકુંડ આ બાજુથી બધું નિરીક્ષણ કરી લે. જો કેવું મસ્ત દેખાય. જો હવે આપણે જઈએ છીએ દાદી મંદિર તરફ. હાલો હવે આપણે જઈએ છીએ ગાદી મંદિર તરફ. ચંપલ ભલે આપણે આવી ગયા છીએ ખાખી બાબુની ગાદીએ દર્શન કરવા. જો ખાખી બાબુની મોટર ને બધું અહીંયા પીડ્યું છે. તો બધી બતાવી દે. ખાખી બાપુની મોટર ને બધું બતાવી દે. આ ખાખી બાપુની જે મોટર એ મસ્ત છે ને. જો ખાખી બાપુની ખાખી બાબુની ઢોળીઓ છે. ખાખી બાબુની ઢોળીઓ. આપણે બધા દર્શન કરી લેજો. એટલે પગાઈ બધા આવી જાજો દર્શન કરવા, પણ બધા આવજો. જો આ બધું આ ખાખી બાપુનું છે શરણ પગલું. આ છે ખોડિયારમાંનું મંદિર. આપણે દર્શન કરી લીધા. તો આપણે ફાઇનલ દર્શન કરી લીધા છે. તો જો ફરીથી તમે જોઈ શકો છો આપણે બધા વિનુબેન ને રઘુબેન ને બધા હારવારે છે આજકાલ. તો એટલે આ બધી ખાખી બાપુનું મંદિર છે અહીંયા આવેલું સત્રા ગામની અંદર. ખાખી બાપુનો ઢોલિયો છે અને બાજુમાં બીજો પણ ઢોલિયો છે. તો આ ખાખી બાપુનો બીજો ઢોલિયો છે. અને આ જે ખાખી બાપુની 4 વ્હીલ હતી હતી એ તને હાલની અંદર જો આ સત્રા ગામની અંદર ફોલ્ડ પડી છે. તો હજી હાલની અંદર જોઈ શકો છો. તો આપણે દર્શન કરી લીધા છે. તો ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતા, જય ખાખી બાપુ.